આદિવાસી વનવાસી પણ નથી અને વનવાસી આદિવાસી પણ નથી. વનવાસી એટલે કે સિર્ફ વનમાં રહેવાવાળો, આદિવાસી એટલે કે જે સમયે મનુષ્ય જાતિની શરૂઆત થઈ હતી આ પૃથ્વી પર, તે સમયે જે મનુષ્ય હતો એને આદિવાસી કહેવામાં આવતો. અને એ સમયે જળ, જંગલ અને જમીન ઉપર નિર્ભર હતો. આજે પણ જળ, જંગલ અને જમીન પર નિર્ભર છે અને આજે પણ એ સંસ્કૃતિને સાચવી રાખે એને આદિવાસી કહેવામાં આવે છે. અમુક માણસોને એવું પણ લાગતું હશે કે જળ, જંગલ અને જમીનથી જોડાયેલો છે એટલે કે આદિવાસી આપણો વિચારો હશે. એવું નથી. જ્યારે આ ધરતી પર કશું ન હતું ત્યારે મનુષ્ય જળ, જંગલ અને જમીન ઉપર ડિપેન્ડન્ટ હતો. આજે પણ જળ, જંગલ અને જમીન ઉપર ડિપેન્ડન્ટ છે. અને તમને એવું લાગતું હશે કે આ દુનિયામાં હાઇડ્રોજન બોમ્બ આવી ગયા, પરમાણુ બોમ્બ આવી ગયા અને ટેકનોલોજી એટલી બધી વિકસિત થઈ ગઈ છે તો આ જળ, જંગલની જરૂર નથી. એવું નથી. આ જ હાઇડ્રોજન બોમ્બ, પરમાણુ બોમ્બથી આ દુનિયા ક્યારેક ને ક્યારેક નષ્ટ થવાની છે અને ફરીથી જ્યારે દુનિયાની શરૂઆત થશે ત્યારે પણ જળ, જંગલ અને જમીન ઉપર જ આ મનુષ્ય જાતિ ડિપેન્ડન્ટ રહેવાની છે. અને અમુક લોકોને ફરીથી એવું પણ લાગતું હશે કે તીરકામઠા લઈને ફરે છે, માથે પાઘડી પહેરે છે એટલે કે આ તીરકામઠા લઈને આજે આ ટેકનોલોજીના યુગમાં ફરવું એ શું કહેવાય? પરંતુ ભાઈ, જ્યારે આ દુનિયામાં કશું ન હતું, કોઈ પણ હથિયાર ન હતું, ત્યારે આ તીરકામઠાઓથી આપણા પૂર્વજો લડ્યા છે અને આજે પણ આ જ તીરકામઠાઓની સંસ્કૃતિને આપણે સાચવી રાખેલા છે. આજે તો આટલી બધી ટેકનોલોજી છે, પરંતુ એક સમય એવો પણ આવશે કે આ જે ટેકનોલોજીથી બધું નષ્ટ થઈ જશે અને ફરીથી જ્યારે મનુષ્ય જાતિની શરૂઆત થશે ત્યારે આ જ તીરકામઠાઓના સહારાથી આપણે આ જીવનમાં જીવવું પડશે. એ આપણને યાદ રાખવું પડશે અને આ જે સંસ્કૃતિને સાચવી રાખવા વાળો એટલે કે આદિવાસી. અને બધાને જય જોહાર. જોહાર શબ્દ વિશે વિસ્તૃતમાં કહેવાની જરૂર નથી અને આ વિડીયોને શેર ના કરતા, શેર કરશો તો ખબર પડી જશે કે આદિવાસી શું કહેવાય. સમજ્યા?